આજે આપણે આવી ગયા છીએ દામોદર કુંડે. આપણે દામોદર કુંડે સંધ્યાકાળે પૂગ્યા છીએ, એટલે આપણે સ્નાન નહીં કરીએ પણ ખાલી ચરણામત લેશું. આજે હું આપને બતાવીશ કે આ દામોદર કુંડનું મહત્ત્વ શું છે, આની કથા શું છે, તે પણ આપણે બધું આગળ જાણીશું. પ્રથમ આપણે જાણીશું કે અહીંયા સ્નાન કરી અને પિતૃને પાણી કઈ રીતના અર્પણ કરાય. તો પૂરા વસ્ત્ર પહેરી કુંડની અંદર આપે 3 ડૂબકી મારી અને પેલું પાણી આપણે સૂરજનારાયણને અર્પણ કરવું અને બીજું પાણી આપણે શ્રી દામોદર રાયને અર્પણ કરવું. જ્યારે આપણે દામોદર રાયને પાણી અર્પણ કરીએ ત્યારે આપણે બોલવાનું છે ઓમ ભગવતે વાસુદેવાય. પછી આપણે પીપળે પાણી રેડવાનું છે, તે પણ આપણે 3 વખત પીપળે પાણી રેડશું અને પછી આપણે 3 વખત તુલસીજીએ પાણી રેડશું. પણ પાણી રેડવામાં ઘણા નિયમો છે. આપણે જેમ શિવલિંગની અંદર પાણી રેડીએ છીએ તે રીતના પાણી અર્પણ નહીં કરવાનું, પણ જમણા હાથમાં લોટો લઈ અને જમણા હાથનો અંગૂઠો જે પાણીને સ્પર્શ થાય એ રીતના પાણી તમે પિતૃને અર્પણ કરી શકો છો. બાકી તો તમે પીપળે પાણી પાયું એવું થાય છે, પિતૃને પાણી પાયું એ રીતના નથી થતું. તો આ હતી પાણી રેડવાની રીત. અહીંયા તમે સ્નાન કરવા આવો તો અહીંયા કપડાં બદલાવાનો પણ રૂમ છે, જે તમે જોઈ રહ્યા છો તે સામે લેડીઝને કપડાં બદલાવાનો રૂમ છે. અહીંયા ઘણી બધી વ્યવસ્થા છે. હવે આપણે જાણીશું દામોદર કુંડનું મહત્ત્વ. દામોદર કુંડ ગુજરાતમાં આવેલા જૂનાગઢ જિલ્લાના ભવનાથ તળેટીમાં આવેલો એક પવિત્ર અને પૌરાણિક કુંડ છે. પૌરાણિક કથા અનુસાર આ કુંડનું નામ બ્રહ્મકુંડ હતું. આ કુંડની અંદર બ્રહ્માએ તથા ઇન્દ્રએ અને ઘણા બધા દેવી દેવતાઓએ યજ્ઞ કરેલા છે. એમાં દેવી અને દેવતાઓ ઉપસ્થિત રહેલા હતા અને પછી દરેક દેવી દેવતાને પોતપોતાના સ્થાનમાં તીર્થસ્થાન કરવાની ઈચ્છા થઈ. આથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાં ગંગાજીને પ્રગટ કરી અને કમંડળમાં પધરાવ્યા. ઘણા બધા તીર્થોને પણ ત્યાં બોલાવ્યા. આમ આ બ્રહ્માજીના કમંડળમાં યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, શિપ્રા, ચમણ્યાવતી, ગોદાવરી વગેરે તીર્થ નદીઓનો અહીં વાસ થયો. બ્રહ્માના નામ ઉપરથી આ કુંડનું નામ બ્રહ્માકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી બધા જ દેવી દેવતાઓ અહીંયા દામોદર રૂપે બિરાજ્યા. તેથી આ તીર્થસ્થાનનું નામ દામોદર કુંડ પડ્યું. અહીંયા મનુષ્યના અસ્થિ પધરાવાથી તદંત ગળી જાય છે અને તે મોક્ષ પામે છે. ગળી જવાનો મતલબ એટલે કે તે પાણી બની જાય છે અને પ્રવાહની સાથે વહી જાય છે. જો તમે ગોમતી નદીમાં અસ્થિ પધરાવો તે ચક્ર રૂપે યાને કે હવા રૂપે ઉપર ઉડી જાય છે, એટલે તે પણ એ મોક્ષ પામે છે. અને જો તમે ગંગા નદીમાં અસ્થિ પધરાવો તો તે શેવાળ રૂપે મોક્ષ પામે છે. અને દામોદર કુંડમાં તમે જો અસ્થિ પધરાવો તો તે પ્રવાહ રૂપે યાને કે પાણી રૂપે તે મોક્ષ પામે છે. આથી દામોદર રાયની કથા દામોદર કુંડની. તો આપ સૌને જય શ્રી કૃષ્ણ. તમે જે જોઈ રહ્યા છો તે દામોદર રાયનું મંદિર છે. અહીંયા એમ કહેવામાં આવે છે કે શ્રીજી મહારાજે જેઓએ પોતાના સ્વમુખે ભગવાન શ્રી દામોદર રાયને શ્રીમદ ભાગવત કથા સંભળાવી હતી. વીરપુરના સંત શ્રી જલારામ બાપુએ પણ અહીંયા દામોદર કુંડમાં સ્નાન કર્યું છે. સત્તાધારના સંત શ્રી આપાગીગા બાપાએ પણ અહીંયા દામોદર કુંડની અંદર સ્નાન કરેલું છે. શ્રી વેલનાથજીએ પણ અહીંયા દામોકુંડમાં સ્નાન કરેલું છે. વગેરે સાધુઓએ અહીંયા દામોદર કુંડની અંદર સ્નાન કરેલું છે અને બહારથી પણ ઘણા લોકો આવીને અહીંયા સ્નાન કરે છે. એટલે કે આ તીર્થમાં 9 નાથ, 84 સિદ્ધિ, 64 જોગણી, પર વીર
અને 68 તીર્થ વાસ રહેલો છે, જેથી અહીંયા સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે. તો તમે જે જોઈ રહ્યા છો, જે દામોદરરાયનું મંદિર છે એની ઉપર આપણે આવી ગયા છીએ. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ડુંગરનો નજારો છે. જો આપણી ચેનલ તમને સારી લાગે તો એને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા હોય અને માહિતી મેળવવી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ દામોદર કુંડની અંદર શીતળ જળ વહે છે. પાણી એવું મસ્ત અને શીતળ છે કે નહાવાની મન થઈ જાય એવું આ પાણી છે, તમે જે જોઈ રહ્યા છો તે. અને આ વ્યૂ સંધ્યાકાળનો છે. તમે જુઓ, બે ગિરનારની વચ્ચે આપણે સંધ્યાકાળનો વ્યૂ જોઈ રહ્યા છીએ. તો આ હતી દામોદરરાય કુંડની કથા અને અહીંયા સ્નાન કરવાનું મહત્ત્વ અને અહીંયા સ્નાન કઈ રીતના કરવું તે પણ આપણે જણાવ્યું. તો હવે મને રજા આપો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી આપણે નવો વિડીયો લઈને પધારશું. ત્યાં સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.